મકાન ધરાશાયી, 3 લોકોના કરુણ મૃત્યુ, 4 કલાકની જહેમત બાદ કાટમાળમાંથી 3 મૃતદેહ કઢાયા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ખોડાવડ વિસ્તારમાં ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે એક 3 માળનું જર્જરિત રહેણાંક મકાન ધરાશાયી થતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 3 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં એક ત્યાંથી પસાર થઈ રહેલા મોટરસાયકલ સવાર યુવકનો પણ સમાવેશ થાય છે. મધ્યરાત્રિએ અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને નગરપાલિકાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મૃતકની ઓળખ દિનેશ જોંગે અને દેવકીબેન તરીકે થઈ છે, જ્યારે ત્રીજા મૃતકની ઓળખ માટેની કાર્યવાહી ચાલુ છે. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓને જીવિત બચાવી લેવામાં આવ્યા હતા. લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ બચાવ ટુકડીઓએ કાટમાળમાંથી 3 મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું અને તેને ખાલી કરવા માટે અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાએ શહેરમાં આવેલા અન્ય જર્જરિત મકાનોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.